આજે હું તમને વોટર હેલ્પલાઇન એપ્લિકેશન વિશે માહિતી આપીશ. સૌપ્રથમ પ્લે સ્ટોરમાંથી આપણે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. પ્લે સ્ટોરમાં તમને આવી રીતે વોટર હેલ્પલાઇન એપ જોવા મળશે. વોટર હેલ્પલાઇન આ એપ દ્વારા આપણે ઘરે બેઠા ચૂંટણીની તમામ માહિતી મેળવી શકીએ છીએ. તમારી પાસે જૂનું ચૂંટણી કાર્ડ હોય તો આજે જ નવું ચૂંટણી કાર્ડ ઘરે બેઠા બનાવો. મફતમાં, ફ્રીમાં, ફક્ત 5 મિનિટમાં નવું ચૂંટણી કાર્ડ તમારા ઘરે આવી જશે. ચૂંટણી કાર્ડની સુવિધા જોવા જઈએ તો નવું ચૂંટણી કાર્ડ બનાવવા માટે ફોર્મ 6 એપ્લિકેશનમાં જોવા મળશે. ચૂંટણી કાર્ડ ડિલીટ કરવા માટે ફોર્મ 7 અને ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માટે ફોર્મ 8નો ઉપયોગ કરી અને આપણે નવું ચૂંટણી કાર્ડ અથવા અત્યારે જે જૂનું ચૂંટણી કાર્ડ છે તેમાં સુધારો કરી અને નવું ચૂંટણી કાર્ડ આપણે મંગાવી શકીએ છીએ વોટર હેલ્પલાઇન એપ્લિકેશન દ્વારા. એના માટે સૌપ્રથમ તમને એપ્લિકેશન ઓપન કરશો એટલે આવું કંઈક પેજ ખુલશે, જેમાં તમારે એન્ટર યોર મોબાઈલ નંબર, તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને પાસવર્ડ. જો તમે અગાઉ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હોય તો તમારી પાસે પાસવર્ડ હશે. નકર તમારે ન્યૂ યુઝર, પહેલી વાર જો તમે ઉપયોગ કરતા હોય તો ન્યૂ યુઝર ઉપર ક્લિક કરવાનું રહેશે. ન્યૂ યુઝર ઉપર ક્લિક કરો તો તમારી સામે આવું કંઈક પેજ જોવા મળશે, જેમાં તમારે મોબાઈલ નંબર, ફર્સ્ટ નામ, લાસ્ટ નામ અને પાસવર્ડ બનાવવાનો છે, જે તમને યાદ રહે એવું. પાસવર્ડમાં પહેલો અક્ષર કેપિટલ, 2-3 અક્ષર સ્મોલ, @ પછી કોઈ આંકડાનો ઉપયોગ કરી અને આવો પાસવર્ડ બનાવવાનો રહેશે. પછી તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. ઓટીપી અંદર એન્ટર કરો તો તમારું પાસવર્ડ બની જશે અને પછી તમારે મોબાઈલ નંબર અને જે પાસવર્ડ બનાવ્યો છે તે આમાં નાખવાનો રહેશે. આવી રીતે તમે એપ્લિકેશનનો ઓપન કરી શકો છો. એક તમારા મોબાઈલમાં પાસવર્ડ આવશે, એ પાસવર્ડ નાખી અને તમારું એપ્લિકેશન ઓપન થશે. એપ્લિકેશન ઓપન થયા બાદ તમારી સામે આવું એક પેજ ખુલશે, એપ્લિકેશન ખુલશે, જેમાં ભારત નિર્વાચન આયોગ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, સર્ચ યોર નેમ ઇન ઇલેક્ટોરલ રોલ, જનરલ ઇલેક્શન લોકસભા 2024, વોટર રજિસ્ટ્રેશન, વોટર સર્વિસ, ડાઉનલોડ ઇપીઆઈસી, ઇલેક્ટ્રોક્સ, કેન્ડિડેટ ઇન્ફોર્મેશન, ઇલેક્શન રૂલ્સ, લેટેસ્ટ અપડેટ, નીચે હોમ અને મીડિયા ગેલેરી આવું એપ્લિકેશન ઓપન કરતા જોવા મળશે. એમાં આપણે વોટર રજિસ્ટ્રેશનમાં ઉપર ક્લિક કરશું તો આપણને ફોર્મ 6, જે નવું ચૂંટણી કાર્ડ કઢાવવાનું હોય, જેને 18 વર્ષ પૂર્ણ થયા હોય એના માટે આપણે નવું વોટર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ફોર્મ 7, આપણું ચૂંટણી કાર્ડ ડબલ હોય, કોઈ
અન્ય કારણથી ડિલીટ કરવાનો હોય તો ફોર્મ 7નો ઉપયોગ કરવાનો રહેશે. ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માટે ફોર્મ 8નો ઉપયોગ કરવાનો રહેશે. જેમ કે ફોટો બદલાવો હોય, નામ અટકમાં સુધારો કરવો હોય, મોબાઈલ નંબર એડ કરવા માટે, સરનામામાં સુધારો કરવો હોય, જન્મ તારીખ સુધારવી હોય, તમામ સુવિધા અમે ઘરે બેઠા વોટર હેલ્પલાઇન એપથી તમને ફક્ત 5 મિનિટમાં હવે તમારે સ્કૂલમાં કે અન્ય ઓફિસમાં જવાની જરૂર નથી કે ક્યાંય લાઈનમાં ઊભું રહેવાની જરૂર નથી. આ એપ્લિકેશનથી તમે ઘરે બેઠા નવું ચૂંટણી કાર્ડ મંગાવી શકો છો. બીજું આવે છે વોટર સર્વિસ. વોટર સર્વિસમાં આવશે તમારા પોલિંગ સ્ટેશનની ડિટેલ્સ, ડાઉનલોડ તમારે ચૂંટણી કાર્ડ કરવું હોય તો તમે ચૂંટણી કાર્ડ નંબર અને સ્ટેટ તમારું સિલેક્ટ કરી અને તમારું ચૂંટણી કાર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો. આવી રીતે ચૂંટણી કાર્ડ નંબર નાખતા પૂછશે યસ આઈ એમ ઈપીએસ નંબર. આ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ચૂંટણી પંચ જાહેરનામું ઓફિશિયલ. આ છે વોટર હેલ્પલાઇન, કેવાયસી. આ બધી એપ્લિકેશન દ્વારા તમે માહિતી મેળવી શકો છો. વોટર રજિસ્ટ્રેશનમાં આપણે ન્યૂ વોટર રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરવા માટે ફર્સ્ટ ટાઈમ જોઈ શકો છો. અહીં તમારે સિલેક્શન કરવાનું ગુજરાત, જે તમારું જે રાજ્ય હોય, જિલ્લો, એસેમ્બલી તમારી વિધાનસભા લાગતી હોય, બર્થ ડેટ, કોઈ પણ પ્રૂફ તમારે અપલોડ કરવાનું રહેશે. આમ સ્ટેપ બાય સ્ટેપ માહિતી ભરી અને તમારે વોટર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આગળ જોવા જઈએ તો ચૂંટણી કાર્ડમાં કોઈ પણ સુધારો કરવા માટે તમારી પાસે ઓલરેડી ચૂંટણી કાર્ડ છે, એનો નંબર છે, તો આનો ઉપયોગ કરો. આપ જોઈ શકો છો અહીં તમારે જૂના ચૂંટણી કાર્ડનો નંબર નાખી રાજ્ય સિલેક્ટ કરી અને ડિટેલ ભરવાની રહેશે. આમ સ્ટેપ બાય સ્ટેપ માહિતી ભરી અને તમે તમારા ચૂંટણી કાર્ડમાં સુધારો ઘરે બેઠા કરી શકો છો. ચૂંટણી કાર્ડ નંબર નાખો છો પછી તમારા અંદર નામ ને બધું આવશે. એ તમારે આવું જૂનું ચૂંટણી કાર્ડ પહેલાં આપણે જોવા મળતું હતું. આપ જોઈ શકો છો આ છે જૂનું ચૂંટણી કાર્ડ, આવું આવતું હતું. હવે એમાં સુધારો કરી અને લેટેસ્ટ નવું ચૂંટણી કાર્ડ આવું તમને જોવા મળશે. પીવીસી કાર્ડ જેવું આવશે. આવું ચૂંટણી કાર્ડ તમારે હવે ઘરે બેઠા મંગાવવાનું છે. તો ચૂંટણી કાર્ડમાં કોઈ પણ સુધારો કરવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. ખૂબ જ સરસ માહિતી આપેલી છે. તો વોટર હેલ્પલાઇન આજે જ ઇન્સ્ટોલ કરી અને આપ માહિતી મેળવી અને ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા અથવા નવું ચૂંટણી કાર્ડ આજે જ ઘર બેઠા પ્રોસેસ કરો.
આભાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, જેથી બધાને માહિતી મળી રહે. આવા જ નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે. આભાર.